ડભોઈના શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરના કન્યાશાળા નજીક પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે। જમણી સૂંઢના શ્રી ગણેશજીનું મંદિર હોય ત્યાં આ મંદિરે દર ચોથના દિવસે ભક્તો દ્વારા મહાઆરતી સહિતનું આયોજન કરવામાં આવે છે। નવા વર્ષની પહેલી ચોથ આજે હોય ત્યારે મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ભક્તો દ્વારા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી ગણેશજીને 56 ભોગ ધરાવી મહાપ્રસાદી સાથે મહાઆરતી કરવામાં આવી હતી। આ સમયે ભક્તો આરતીમાં જોડાયા હતા તથા દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈ ગામની અંદર સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર આવેલું છે। આ મંદિર 250 વર્ષ જૂનું ગાયકવાડી શાસનનું મંદિર છે। અહીંયા દર શંકર ચોથના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવાય છે। ભક્તોજનો શ્રદ્ધાપૂર્વક સવારથી રાત લગીની લાઈનો રહે છે અને આજે નૂતન વર્ષની પ્રથમ ચોથના હોવાથી મંદિરની અંદર ભવ્ય અંકુટનું આયોજન રાખેલ છે। તેના દર્શન સાંજે 5 થી 8 સુધી ચાલુ રાખ્યા છે અને રાત્રે 8 વાગે ચંદ્ર દર્શનના સમયે મંદિરની અંદર આરતીનું બી આરતી થશે। ત્યાર પછી અંકુટનો પ્રસાદી સૌ ભક્તોજનોને આપવામાં આવશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।